રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સંયુક્ત કામગીરીમાં ભારતીય જળ સીમામાંથી 203 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ડ્રગ્સ કેમિકલ પાવડર જપ્ત કરાયો છે। મળતી માહિતી અનુસાર એટીએસને બાતમી મળી હતી કે 15 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ડ્રગ્સ ભરેલી એક સ્પીડ બોટ દરિયાઈ માર્ગે ગુજરાત કિનારે આવવાની છે। બાતમીના આધારે ટીમે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર સુધી દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન એક શંકાસ્પદ ઈરાની સ્પીડ બોટ ઝડપી પાડવામાં આવી હતી। જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ડ્રગ પાવડર ઈરાની ડ્રગ માફિયા હાજી ફિદા દ્વારા મોકલવામાં આવ્યો હોવાની સંભાવના છે। આ માલ અન્ય ભારતીય બોટ મારફતે પંજાબ સુધી પહોંચાડવાનો હતો। કાર્યવાહી દરમિયાન બે ઈરાની નાગરિકો અબ્દુલ મજીદ ઇસ્માઇલ અને અબ્દુલ સત્તાર કાદર બખ્શને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપીઓ ઈરાનના ચાબહાર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તેમની કબજામાંથી કુલ 203 પેકેટ પાવડર મળી આવ્યા છે। પકડાયેલા બોટ અને આરોપીઓને પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે। ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ દ્વારા જપ્ત કરાયેલા કેમિકલ પાવડરની તપાસ શરૂ કરાઈ છે। गुजरात एटीएसના एसपी श्री के પટેલને એક બાતમી મળી હતી કે એક ઈરાનમાં રહેતો હાજી ફિદા નામનો ડ્રગ સ્મગલર છે। એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે। તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી। એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા। એની સાથે સાથે ડીવાયએસપી એસએલ ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિજીત પરમાર, પીઆઈ એએસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી। આ ઇનપુટનો થોડોક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી। એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી। બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો। એમાંથી બે માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાબહાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદર બખ્શ રહે ચાબહાર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે। આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય। જનરલી એક મોટી બોટ આવતી હોય છે એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે। બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય જેનાથી બહુ તરત જ એ બહુ તેજ સ્પીડ પકડી લે છે। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે એનો એનાલિસિસ ચાલુ છે। એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે। પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે।